ભરૂચના આમોદની તાલુકા પંચાયત કચેરી વિવાદમાં આવી છે। કારોબારી અધ્યક્ષના પતિ રવિવારના દિવસે કચેરીમાં નજરે પડ્યા। અધિકારીઓના ટેબલ પર બેસી દસ્તાવેજો તપાસતા દેખાયા। કોમ્પ્યુટર પર બેસી હિસાબોમાં હસ્તક્ષેપ કરતા રંગે હાથ ઝડપાયા। વિડીયો વાયરલ થતાં જ તાલુકા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરી। હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે, જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી છે। તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે। સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી, એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી, જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે, તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા, પરંતુ બહાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે હિસાબી શાખાની કામગીરી કરી રહ્યા હતા। એટલું કહેવાનું કે આમોદ તાલુકા પંચાયતમાં સફાઈ કામદારી કામ કરતા અશોકભાઈ ભૈલાલભાઈને ખોટી રીતના નોટિસ ચાલીને એમને છૂટા કરેલા છે। એમના પદાધિકારીના પતિ કારોબારીના અધ્યક્ષ એમને જોર જબરદસ્તી બોલાવી અને એમની કંઈ તારું ખોલાવે છે, એમને જાતિ વિશે ખરાબ ખોટું વર્તન કહે। તો આ બાબતમાં હું માન્ય તાલુકા વિકાસ અધિકારી જિલ્લા અધિકારી એમના સામે હું એટ્રોસિટી દાખલ કરી અને તાલુકા પંચાયત સામે મારો સમગ્ર વાલ્મીકી સમાજ લઈ ન્યાય માટે બેસીશ। માટે આપના મીડિયામાં જણાવું છે કે દિન 2 ની અંદર મને આ બાબતમાં આના કામ પર નહીં ચલાવે અને ન્યાય નહીં મળે તો મારે ના છૂટકે તાલુકા પંચાયત કાર્યાલય સામે હડતાલ પર જવાની ફરજ પડશે।